હેલો દોસ્તો, તો ઘણા ટાઈમ પછી આજે કેમ છો તમે બધા? તો ટીવીએસની આજે હું મોપેડ લઈને આવી ગયો છું તમારા માટે. આ મોપેડ બહુ જ ધમાલ મચાવી છે. ટીવીએસે આ ગાડીનું એટલું જોરદાર પ્રમોશન કરેલું છે. એનું રીઝન છે એવરેજને લઈને આ ગાડી માટે બહુ જ પ્રમોશન કરેલું છે. પણ શું તમને લાગે છે આ એક્ટિવાને બીટ કરશે? કારણ કે એક્ટિવા અને આ ડાયરેક્ટલી કોમ્પિટિટર થઈ ગયા છે. બટ હું તમને એવું કહું કે એક્ટિવા કરતાં લુક આ ગાડીનો સારો બનાવ્યો છે ટીવીએસે. અને આ ગાડીની અંદર તમને એક્સ કનેક્ટ, જે સ્માર્ટ એક્સ કનેક્ટ છે એ પણ ફીચર મળી જાય છે, જે બધી જ વસ્તુ આ ડિસ્પ્લેમાં તમને જોવા મળશે. બરાબર, આ ડિસ્પ્લેની અંદર બધી જ ફીચર છે. ફીચરની આપણે આગળ જઈને વાત કરીએ. બાકી આ ગાડીની અંદર જો એલોય વ્હીલવાળું મોડલ આવે છે, એક્સ કનેક્ટ વગરનું મોડલ આવે છે. અને આ ગાડી તમને મતલબ કે 95,000થી લઈને 1,20,000 સુધીની રેન્જમાં મળે છે. 4 મોડલ આવે છે, અલગ અલગ મોડલ છે. તમે કોઈ બી એક સાઈડમાં જઈને જોઈ શકો છો. એક વસ્તુ સૌથી સારી આની અંદર શું છે ખબર? તમે પેટ્રોલ ભરાવશો ને તો આગળથી જ આ ગાડીની અંદર પેટ્રોલ ભરાશે. અને નોર્મલી જે લીટરનું ટેન્ક આવે છે એ ટેન્ક પણ આ ગાડીની અંદર સરખું જ આવે છે, જે આપણે પાછળથી ભરવામાં આવે છે તે. તો ત્યાં એક કોમ્પ્રોમાઇઝ કરેલું નથી ગાડીની અંદર. અને બીજી એક વસ્તુ કહું તો આનું જે ડ્રાઇવિંગ ડાયનેમિક્સ છે એને તો આપણે આગળ બેસીને જ જોઈને જ હું તમને કહીશ. બટ જે લુક છે, લુક એલઈડી વગેરે થઈ ગઈ, પાછળની એલઈડી વગેરે થઈ ગઈ, બધી જ વસ્તુ આ ગાડીની અંદર સારી આપેલી છે. અને સૌથી મોટી વાત, આ ગાડીની અંદર જે ટાયર છે એની જે વિડ્થ છે એ પણ વધારે છે અને ટાયર પણ મોટા છે, તો રેડિયસ પણ મોટી છે. તો આ ગાડીની અંદર એ બધી વસ્તુ પણ તમને સારી મળે છે. તો સાથે સાથે તમને હું એલઈડી લાઇટ પણ બતાવી દઉં છું. જો આ ગાડીની અંદર હેડલાઇટની સાથે સાથે લુક માટે ટીવીએસે સારું એવું કોમ્બિનેશન, ડિઝાઇન ઉપર બહુ જ સારું કામ કરેલું છે. લુક લાગશે સરસ, 100% સરસ લાગશે. કોઈ પણ માણસ હશે એને મોપેડ લેવું હશે તો એકવાર આ ગાડી તો જરૂરથી જોશે. અને ટાયર પણ રેડિયસ પણ મોટી છે. મેં તમને કીધું એમ, આની અંદર ચાલતો ઘોડો આપી દીધો છે, જે ટીવીએસે પોતાનો લોગો ચેન્જ કર્યો. સારો લોગો છે અને પાછળથી પણ ખૂબ જ સરસ લાગે છે આ ગાડી. હવે આપણે આ ગાડીને એકવાર ચલાવીને જોઈએ અને ચલાવતા આમાં કમ્પ્લીટલી વાત કરશું કે શું ચાલે છે. એક્ટિવા સારું, આ સારું. એક્ટિવામાં વધારે પિકઅપ, ટીવીએસ જ્યુપિટર 110માં વધારે પિકઅપ. કેમ કે એક્ટિવા બી 100cc આવે છે, આ 110 આવે છે. એક્સિસ સાથે આપણે વાત નથી કરતા. બટ એક વસ્તુ હું તમને કહું ને તો આ ગાડીની અંદર જે સેલ્ફ ઉપર આપણે ક્લિક કરીએ અને અવાજ જે આવે ને એ ઘણો સારો આવે છે. બરાબર, હવે ગાડીને આપણે એકવાર ચાલુ કરી છે. હવે હું તમને જોઉં છું અને પુશ બહુ સારું મળે છે આ ગાડીમાં. બટ કેવું છે ખબર, એવરેજ ઉપર વધારે કામ કરેલું છે જ્યુપિટર 110ccમાં. તો એન્જિનની ટ્યુનિંગ છે ને એ બહુ સારી કરેલી છે. તમને સિટી રાઇડ સારી મળશે અને ધીમે ધીમે મળશે. એક્ટિવામાં પુશ વધારે મળશે, એટલે જ એની અંદર 40ની એવરેજ આવે છે. આ ગાડીની અંદર એવરેજ તમને વધારે મળશે. બરાબર. અને બીજી એક વસ્તુની વાત કરું તો નોર્મલ યુઝ માટે આ ગાડી સારી છે 100%. પણ જો તમારે પિકઅપ ઓરિએન્ટેડ જોઈએ છે, મતલબ કે પિકઅપ જોઈએ છે, લીવર કરો અને તમને ફાસ્ટ લાગે કે ગાડીની અંદર તમને પુશ મળે, તો આ ગાડી તમારા માટે નથી. બટ તમારે એવરેજ જોઈએ છે અને ધીરે ધીરે ચલાવી છે, તો આ ગાડી તમારા માટે છે. અને 80 ક્રોસ પણ કરશે આ બાઇક, આ મોપેડ. બટ કેવું છે ખબર, જલ્દી નહીં કરે, ટાઈમ લેશે. બરાબર, તો એ બધી વસ્તુની આપણે ચર્ચા કરી. હવે આ ગાડીની અંદર જે સ્ક્રીનની અંદર ક્યાં ક્યાં ફીચર મળે છે એની આપણે એકવાર વાત કરી લઈએ. તો આ ગાડી જો આની અંદર છે ને નાની એવી સ્ક્રીન મળે છે. નાની એવી સ્ક્રીનની અંદર એક્સ કનેક્ટ જે ફીચર છે આપી દીધું છે. અત્યારે હું કનેક્ટ નહીં કરી શકીશ. એનું રીઝન છે કે આ જે ગાડીના ઓનર હશે એમના મોબાઈલમાં જ કનેક્ટ થાય છે. આમાં એક પ્રોબ્લેમવાળું કામ છે કે એ એપ્લિકેશન ડાઉનલોડ કરો ટીવીએસની, એની અંદર ચેસિસ નંબર નાખો અને પછી કનેક્ટ કરો. તો એ બહુ મોટી પ્રોસેસ છે ને, એક જ પર્સનમાં એ પ્રોસેસ થાય છે. બરાબર. તો આ ગાડીની અંદર તમને છે ને મોડ પણ મળે છે, એવરેજ પણ, ઇકોનોમી પણ દેખાડે છે. પછી આ ગાડીની અંદર 3-4 રાઇડના ટ્રીપ પણ આવે છે. અને બીજી સૌથી મોટી વાત, આ ગાડીની અંદર હું તમને ઓરલી જ કહું છું કે આ ગાડીની અંદર તમને બતાવશે. જો આમાં એવરેજ હું તમને પહેલાં એકવાર બતાવી દઉં. એવરેજ 44ની દેખાડે છે, બટ અત્યારે ઓનર સાથે મારી વાત થઈ તો એને 50+ એવરેજ મળે છે.
તો 54ની એવરેજ મળે છે, તો એ બહુ મોટી વાત છે, સારી એવરેજ છે અને અત્યારે નથી મળતી બીજા બધા મોબાઈલની અંદર. અને બાકી એક્સ કનેક્ટની વાત કરું તો એ ફીચરની અંદર તમારે બીજું કાંઈ નથી મળતું. ગાડી ક્યાં છે, મેપ છે, પછી માનો કે તમારે મેપ કનેક્ટ કરવું હોય તો એ બધી વસ્તુ આ ગાડી તમને એલાઉ કરશે કરવા માટે, બટ એટલું બધું યુઝફુલ નથી. યુઝફુલ તો આપણે ગાડીનું એન્જિન જ હોય છે અને ડિઝાઇન હોય છે જે લુકને લુભાવતી હોય તો સારી લાગતી હોય છે. બાકી એક્સ કનેક્ટ એકવાર કનેક્ટ કરતા હોય છે માણસો અને પછી ભૂલી જતા હોય છે, પછી કોઈ કનેક્ટ કરીને નહીં અકારતા. તો આ વસ્તુ હતી આ ગાડી સાથે. અને જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો એકવાર જરૂરથી તમે ટેસ્ટ ડ્રાઈવ કરજો ટીવીએસમાં જઈને, કેમ કે ટેસ્ટ ડ્રાઈવ વગર આ ગાડી લેવી યોગ્ય નથી. કેમ કે તમારા બધાના ટેસ્ટ અલગ અલગ હોય છે. આ ગાડીની અંદર તમને પુશ નહીં મળે, બટ તમને એવરેજ મળશે. હવે તમારે પુશ જોતું હોય તો તમે એક્ટિવા લો, એનાથી વધારે પુશ જોતું હોય તો એક્સિસ લો, બટ તમારે એવરેજ જોઈએ છે, 50+ એવરેજ જોઈએ છે. તો જુપિટર 110cc વાળું જે છે એ સારું છે. અને રિલાયબિલિટી લાઈફ લોંગ ચાલશે કે નહીં તો એ બધી વસ્તુ તો આમાં આપણે કહી શકીએ નહીં. બાકી વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. વિડીયો